આત્મનિર્ભર ભારત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047માં સમગ્ર ભારત વિશ્વમાં આત્મનિર્ભર બને એ પ્રકારનો 25 વર્ષનો એક મેપ બનાવ્યો છે. એના માધ્યમથી અનેક પ્રકારના કામ આજે કેન્દ્ર સરકાર અને મોદી સાહેબ કરી રહ્યા છે. એના ભાગરૂપે તમે જોયું હશે કે હમણાં જ જીએસટીમાં 5 સ્ટેપ હતા, એમાં ઘટાડો કર્યો છે. જીએસટીમાં મોટો ઘટાડો કર્યો છે. કુલ જીએસટી 5 જે હતા એમાં 16.5% ટેક્સ થતો હતો, એ ઘટાડીને 13% કર્યો. એનો મિનિંગ કે જીએસટીની જે આવક છે એની અંદર તમે ભાગાકાર કરો તો તમને ખ્યાલ આવે કે 80 કરોડથી વધારે કરોડ રૂપિયાનો ફાયદો એ આ ભારતની અંદર લોકોને થવાનો છે. એની સાથે સાથે ટેક્સનું જે માધ્યમ હતું એ 12 લાખ રૂપિયા સુધી કાંઈ તમને ટેક્સ લાગે નહીં. એટલે એના કારણે આ દેશમાં 1 લાખ કરોડની આવકનો બીજો પણ લોકોને મોટામાં મોટો ફાયદો થયો છે. વ્યાજ 1% ઘટાડ્યું, બેંકોમાં લિક્વિડિટી ઘટાડી, એના કારણે કુલ મળીને અંદાજે 2.5 લાખ કરોડથી વધારે રૂપિયા આ દેશની અંદર આવશે. એના કારણે દેશની અંદર આ બધા જ 2.5 લાખ કરોડ આવવાથી આ દેશમાં નાના મોટા અનેક પ્રકારના લોકોને ખરીદી પાવરથી માંડીને બધામાં વિકાસ થવાનો છે. અને એના માધ્યમથી વિશ્વમાં જ્યારે હરીફાઈ ચાલતી હોય ત્યારે આપણા દેશમાં આપણી જ વસ્તુ વપરાય, આપણા પસીનાની વસ્તુ વપરાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે, બધાને આહ્વાન કરી રહ્યા છે. અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 90 દિવસ સુધી આ ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે. ઘર ઘર સુધી લોકો પાસે જઈને લોકોને ઘેર ઘર સમજાવીને કે આપણે કેટલી પ્રકારની વસ્તુઓ નાનાથી મોટી બધી જ વસ્તુઓ લોકો પાસે જે વાપરે છે એમાં આપણા દેશની વપરાય તો મને લાગે છે ચોક્કસપણે ફાયદો થાય. આ બધા પત્રકાર મિત્રો છો, આપના માધ્યમથી પણ હું બધાને વિનંતી કરું છું કે આપણો દેશ 2047માં ભારત જે પહેલાં સોનાની ચિડિયા કહેવાતું હતું એ જ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે. તો આપણે પણ બધા ભેગા થઈને આપણા દેશમાં જેને પસીનો પાડ્યો હોય, આપણા દેશની વસ્તુ હોય એ જ વાપરીએ તો ચોક્કસપણે ફાયદો થશે. એના ભાગરૂપે આજે પ્રેસ કરવામાં આવી હતી.